હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભણન. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે વનસ્પતિને જે જરૂરી પોષક તત્વો હોય છે એને લગતા મોસ્ટલી બધા જ ક્વેશ્ચન છે કે જે કવરઅપ કરેલા છે, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિ કે જેને જરૂરી જે પોષક તત્વો હોય છે એ ટોટલ 16 હોય છે, બરાબર છે, કે જે અર્નોન અને સ્નોટ દ્વારા જે પણ વિસ્તૃત કરેલા છે, વર્ગીકૃત કરેલા છે એ 16 પોષક તત્વો છે, બરાબર છે. તો એ જે પોષક તત્વો છે કે જે પાકને ખૂબ જ જરૂરી હોય છે, બરાબર છે, કે જે પોષક તત્વોની મદદથી આપણો જે વનસ્પતિનો છોડ હોય છે એનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે, બરાબર છે. તો અને આ જે પોષક તત્વો હોય છે તો એ પોષક તત્વોની ખામીથી પણ ઘણા રોગ થતા હોય છે, બરાબર છે. અને અથવા તો આ જે પોષક તત્વો છે કે જે વનસ્પતિની કેટલી એવી ક્રિયાઓ હોય છે કે જે કરવામાં મદદરૂપ થતા હોય છે, બરાબર છે. તો એ જે વનસ્પતિનું કોઈ બંધારણની રચના કરવી હોય અથવા તો કંઈ બીજી ક્રિયાઓ હોય છે કે જેમાં પોષક તત્વો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી ભાગ ભજવતા હોય છે, બરાબર છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આજનો જે ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના આપણા જે એમસીક્યુ સિરીઝ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક્ઝામમાં આજનો જે આપણે એમસીક્યુ સેશન છે પોષક તત્વો વિશેનો કે જે વનસ્પતિને જરૂરી હોય છે એના લગતા, બરાબર છે. તો એમાંથી ક્વેશ્ચન આરામથી 1 થી 2 પૂછાઈ શકે છે અને હરેક એક્ઝામમાં હોય જ છે. ઘણી વખત એક્ઝામમાં અલગ અલગ પોષક તત્વો છે એની ખામીના લીધે ક્યાં રોગ થાય છે અથવા તો પોષક તત્વો છે એ શું ભાગ ભજવે છે એને લગતો કંઈક ને કંઈક ક્વેશ્ચન હોય છે, બરાબર છે. તો આપણી આજની એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ, બરાબર છે. પણ ફ્રેન્ડ્સ, આજની આપણે એમસીક્યુ સિરીઝ છે એની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ સુધી વધુમાં વધુ પહોંચાડો, બરાબર છે. અને જે પણ ફ્રેન્ડ્સ હોય કે જે આપણી જોડે નવા જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ઓકે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણું જે ગ્રુપ છે, આપણું જે ફેમિલી છે એમાં એ લોકો જોડાઈ શકે છે, ઓકે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન, ઓકે. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે પ્રાથમિક પોષક તત્વોમાં શેનો સમાવેશ થાય છે. તો જો પ્રાથમિક પોષક તત્વોની વાત કરવામાં આવે તો એમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન ત્રણેય જે તત્વો છે કે જે પ્રાથમિક પોષક તત્વો હોય છે, બરાબર છે. તો આ જે પોષક તત્વો હોય છે એ આપણને ખ્યાલ છે કે છોડને એટલે કે હવા અને પાણી દ્વારા આ જે આપણો કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન જે પોષક તત્વો હોય છે એ મળી રહેતા હોય છે, બરાબર છે. અને આપણો જે છોડ હોય છે એને લગભગ 90% જે ભાગ હોય છે, 90%થી પણ વધુ જો કે ભાગ હોય છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે આપણા તત્વો છે, પ્રાથમિક પોષક તત્વો છે એનો બનેલો જોવા મળતો હોય છે, બરાબર છે. આપણને ખ્યાલ છે હવામાં 78% નાઇટ્રોજન રહેલો છે, બરાબર છે, અને 21% ઓક્સિજન રહેલો છે અને બાકી અન્ય તત્વો રહેલા છે, બરાબર છે. તો આ જે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન એ ત્રણેય જે પોષક તત્વો છે એ આપણા પ્રાથમિક પોષક તત્વો છે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્ય પોષક તત્વો એ ક્યાં આવેલા છે, બરાબર છે. એટલે કે કયા તત્વો છે કે જે મુખ્ય પોષક તત્વોમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું કે પ્રાથમિક પોષક તત્વો, બરાબર છે, એને એ જે પ્રાથમિક પોષક તત્વો હતા એને આપણે બંધારણીય પોષક તત્વો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને હવે જે છે એ પ્રાથમિક પોષક તત્વો એટલે કે પ્રાઇમરી મિનરલ્સ, ઓકે. તો જે પ્રાઇમરી આપણું જે પ્રાથમિક જે પોષક તત્વો છે કે જેમાં આપણે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ત્રણેયનો સમાવેશ કરીએ છીએ, બરાબર છે. ને આ જે પોષક તત્વો હોય છે કે જે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ એટલે કે NPK તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે, શોર્ટ ફોર્મમાં. તો આપણો રાઈટ આન્સર શું આવશે તો કે આપેલ તમામ, બરાબર છે. અને આ જે પોષક તત્વો છે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ એ ત્રણેય પોષક તત્વો છે એ પાકને ખૂબ જ જરૂરી હોય છે. આપણો વનસ્પતિ હોય છે એના વિકાસ અને વૃદ્ધિ માટે આ પોષક તત્વો છે એ ખૂબ જ એવો ભાગ ભજવતું હોય છે, બરાબર છે. અને આ જે પોષક તત્વો હોય છે એ જો આપણે એને પૂરતા પ્રમાણમાં ન આપીએ અથવા તો ઓછું આપીએ તો એના લીધે ઘણા રોગો પણ આપણને થતા જોવા મળે છે, બરાબર છે. એટલે આ જે પોષક તત્વો છે NPK, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ એ આપણો જે વનસ્પતિનો છોડ હોય છે એને પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે છે, બરાબર છે. ઘણી વખત જો આ પોષક તત્વો હોય છે એની ખામી સર્જાતી હોય છે, બરાબર છે. અને એ ખામી સર્જાય તો એના લીધે રોગો થતા હોય છે. તો એને અટકાવવા માટે
માટે આપણે આ જે પોષક તત્વો હોય છે એની ખાતર તરીકે આપણે આપીએ છીએ, બરાબર છે. ખાતરના સ્વરૂપમાં આપવાથી આ જે પોષક તત્વો હોય છે કે જેની આપણે પૂર્તિ કરતા હોય છે, બરાબર છે. એટલે આપણા જમીનમાં જે પણ પોષક તત્વો હોય છે એ યોગ્ય માત્રામાં મળી રહેતા હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગૌણ પોષક તત્વો ક્યાં છે? ગૌણ પોષક તત્વો છે એને આપણે સેકન્ડરી મિનરલ્સ તરીકે અથવા સેકન્ડરી એલિમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. પ્રાઇમરી તો આપણે વાત કરી કે જે NPK હતા, બરાબર છે. હવે સેકન્ડરી છે તો એમાં શું છે તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણેય જે પોષક તત્વો છે કે જેને આપણે ગૌણ પોષક તત્વો તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે પોષક તત્વો હોય છે એ આપણે ખાતરની સાથે જ આપતા હોય છે, બરાબર છે. મેં તમને જેમ અગાઉ પણ જણાવ્યું કે જો આપણા પોષક તત્વો હોય છે એની ખામી સર્જાતી હોય તો આપણે એને ખાતરના સ્વરૂપે પૂર્તિ કરતા હોય છે, બરાબર છે. તો આ પણ પોષક તત્વો છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર કે એ જ પણ પોષક તત્વોની જો આપણને જમીનમાં ખામી જણાય તો આપણે શું કરીએ છીએ તો કે ખાતર દ્વારા એ પોષક તત્વો આપતા હોય છે, બરાબર છે. એ શા માટે આપતા હોય છે તો કે જમીનમાં જો પણ ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ છે, જો એની આપણને ખામી સર્જાય, બરાબર છે, તો એ કેલ્શિયમ છે આપણે ફર્ટિલાઇઝરના સ્વરૂપે આપતા હોય છે કે જેથી એને જે જમીનને જરૂરી જે માત્રા હોય છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે, બરાબર છે. અને આપણું જે પોષક તત્વો હોય છે આપણે જે વાત કરી કે પ્રાઇમરી પોષક તત્વો, બરાબર છે, કે જે પ્રાથમિક પોષક તત્વો હોય છે એના કરતાં સામાન્ય રીતે આપણા જે આ ગૌણ પોષક તત્વો હોય છે એની જરૂરિયાત હોય છે એ ઓછી હોતી હોય છે, બરાબર છે. મતલબ કે આપણી મુખ્ય જરૂરિયાત હોય છે, મુખ્ય ખાતર સ્વરૂપે આપણે આપતા હોય છે એ NPK આપતા હોય છે, બરાબર છે. પરંતુ આ જે ગૌણ પોષક તત્વો છે કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આવેલું છે એની જરૂરિયાત છે એ પ્રાઇમરી પોષક તત્વો કરતાં તો ઓછી આપણને જોવા મળતી હોય છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આમાં આવશે આપેલ તમામ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ સૂક્ષ્મ પોષક તત્વો એ ક્યાં ક્યાં છે? તો જો આપણે આગળ વાત કરી, પહેલું શું આપણે જોયું તો કે બંધારણીય પોષક તત્વો, બરાબર છે, કે જેને આપણે પ્રાઇમરી તરીકે ઓળખતા હતા. ત્યારબાદ છે સેકન્ડરી શું હતું, બીજું શું આપણે જોયું હતું તો કે મુખ્ય પોષક તત્વો, બરાબર છે. અને ત્યારબાદ હતું ગૌણ પોષક તત્વો, બરાબર છે. તો આપણે જે બંધારણીય પોષક તત્વો વિશે વાત કરી કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થયો, બરાબર છે. ત્યારબાદ જે મુખ્ય પોષક તત્વો હતો એમાં શું હતું તો કે NPK હતું. ત્યારબાદ શું જોયું, ગૌણ પોષક તત્વો. તો જે ગૌણ પોષક તત્વો હતા એમાં શું હતું તો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ઓકે, તો હવે આપણે વાત કરીશું સૂક્ષ્મ પોષક તત્વોની, બરાબર છે. આ જે પોષક તત્વો હોય છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જમીનમાં રહેલા જોવા મળતા હોય છે, બરાબર છે. અને આપણો જે પાક હોય છે એમાં પણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, બરાબર છે. અને આપણો જે પાક હોય છે એમાં સૂક્ષ્મ જે પોષક તત્વો હોય છે એની જરૂરિયાત પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. પરંતુ એ જે જરૂરિયાત હોય છે એની આપણે પૂર્તિ કરવી પડતી હોય છે. એટલે એની પૂર્તિ કરવા માટે આપણે ખાતર સ્વરૂપે આ સૂક્ષ્મ જે પોષક તત્વો હોય છે એ થોડા ઘણા માત્રામાં આપણો જે વનસ્પતિનો છોડ હોય છે એને આપણે આપતા હોય છે, બરાબર છે. તો આ જે સૂક્ષ્મ પોષક તત્વો છે એમાં કેનો સમાવેશ થાય છે તો કે બોરોન છે, આયર્ન છે, ક્લોરિન છે, મેંગેનીઝ છે, ઝિંક છે, કોપર છે, ત્યારબાદ છે મોલિબ્ડેનમ છે અને કોબાલ્ટ છે. આ જે પોષક તત્વો હોય છે કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે, બરાબર છે. તો અહીં આપણને ઓપ્શનમાં બોરોન, ક્લોરિન અને ઝિંક ત્રણેય આપેલા છે, માટે આપણા આપેલ તમામ કે જે આપણો રાઈટ આન્સર છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા તત્વના ઉણપના લીધે છોડનો પૂરતો વિકાસ થતો નથી અને છોડમાં પ્રોટીનનું પ્રમાણ ઘટી જતું હોય છે, બરાબર છે. તો આપણને શું ક્વેશ્ચન છે તો કે કયા તત્વ એટલે કે કયા તત્વની જો ઉણપ સર્જાય તો આપણું જે છોડ છે એ છોડમાં શું થાય છે તો કે પૂરતો વિકાસ થતો નથી અને છોડમાં જે પ્રોટીનનું પ્રમાણ હોય છે એ ઘટી જતું હોય છે, બરાબર છે. એટલે જો આપણા વાત કરવામાં આવે છોડના પૂરતો વિકાસને અટકાવે, મતલબ કે વિકાસ જો આપણે કરવું હોય તો આપણને ખ્યાલ છે આપણે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે કે જે ખૂબ જ યુઝ કરતા હોય છે. શા માટે તો કે છોડનો જે વિકાસ હોય છે એ સારી માત્રામાં થાય એટલા માટે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આમાં શું આવશે તો કે નાઇટ્રોજન, બરાબર છે. તો આપણો આ જે નાઇટ્રોજન છે
બરાબર છે કે જો એની ઉણપ આપણને સર્જાતી હોય તો છોડનો વ્યવસ્થિત રીતે વિકાસ થતો નથી અને પ્રોટીનનું પ્રમાણ ઘટી જતું હોય છે, બરાબર છે. અને સાથે સાથે જો જે આપણા પાંદડા હોય છે વનસ્પતિના એ શું છે તો કે આપણને જે જૂના પાંદડા હોય છે એ આપણને આછા લીલાથી ઝાંખા પીળા કલર જેવા દેખાતા હોય છે, બરાબર છે. અને આછા લીલાથી આપણને ઝાંખા પીળા કલરના જો પાન દેખાય જૂની વનસ્પતિના તો શું થાય છે એટલે કે છોડ એના લીધે આપણને નબળો પડેલો જોવા મળતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા તત્વની ઉણપના લીધે છોડની જે ટોચના પાન હોય છે એ આછા પીળા જોવા મળે છે, બરાબર છે. છોડની જે ટોચના પાન હોય છે એ આછા પીળા જોવા મળે છે કે જેને આપણે ડાયબેક અથવા તો ટીકબંધ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ ડાયબેક અને ટીકબંધનો જે રોગ છે એટલે કે જે આપણને છોડના ઉપરની જે ટોચના પાન છે આછા પીળા રંગના જોવા મળે છે એ કેલ્શિયમ તત્વની ઉણપના લીધે જોવા મળે છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે તો કે કેલ્શિયમ, બરાબર છે. જો કેલ્શિયમની ઉણપ સર્જાય તો આપણને ડાયબેક અથવા તો ટીબંધ છે કે જે થયેલું આપણને જોવા મળતું હોય છે. અને જો કેલ્શિયમની વાત કરવામાં આવે તો આપણો જે કેલ્શિયમ તત્વ છે એ વનસ્પતિના જે કોષો હોય છે એની કોષ દિવાલ હોય છે એના બંધારણમાં પણ યુઝફુલ થતો હોય છે, બરાબર છે. સેલ વોલનું જે સ્ટ્રક્ચર હોય છે એ બનાવવા માટે કેલ્શિયમ છે કે જે ખૂબ જ ઉપયોગી હોય છે, બરાબર છે. અને આપણું આ જે કેલ્શિયમ છે એ કોષ હોય છે એનો વિકાસ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. અને ત્યારબાદ આપણું જે કેલ્શિયમ હોય છે એ બીજાંકુરણ માટે પણ ઉપયોગી હોય છે, બરાબર છે. એટલે કે બીજ ઉત્પન્ન કરવા માટે પણ સારો એવો ફાળો ભજવતું હોય છે. માટે જ આપણે કેલ્શિયમ ફર્ટિલાઇઝર છે એ ઘણી વખત કંઈક ને કંઈક સ્વરૂપે આપતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ છે કયા પોષક તત્વો એ હરિતકણ બનાવવામાં ઉપયોગી બને છે, બરાબર છે. તો કયું પોષક તત્વ છે કે જે હરિતકણ બનાવવામાં ઉપયોગી છે તો કે મેગ્નેશિયમ, બરાબર છે. જે ક્લોરોફિલ છે હરિતકણ બનાવવામાં જે યુઝ થાય છે એ શું છે તો કે મેગ્નેશિયમ, બરાબર છે. તો આ જે મેગ્નેશિયમ તત્વ છે કે જે આપણો જે છોડ હોય છે એના જે પાન હોય છે અથવા તો જે પ્રકાંડ હોય છે એનો જે લીલો એટલે કે જે ગ્રીનિશ આપણને કલર જોવા મળે છે કે જે હરિતકણને આભારી હોય છે, બરાબર છે. અને એ હરિતકણ બનાવવામાં મેગ્નેશિયમ તત્વ છે કે જે ખૂબ જ જરૂરી હોય છે. અને આ જે મેગ્નેશિયમ તત્વ છે આપણને ખ્યાલ છે કે જે રિબોઝોમ હોય છે એમાં બંધારણ માટે પણ ખૂબ જ મહત્વનું હોય છે, બરાબર છે. અને આ જે મેગ્નેશિયમ આપણને જોવા મળે છે એની જો આપણે અછત સર્જાતી હોય તો ઘણી વખત આખો જે આપણો છોડ હોય છે એ પણ પીળો પડતો આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. ત્યારબાદ કયા તત્વની ઉણપના લીધે પાનના દાણા હોય છે એ સંકોચાઈને નાના રહી જતા હોય છે, બરાબર છે. તો એવું કયું તત્વ છે કે જો એની ઉણપ સર્જાય તો પાન છે એના દાણા હોય છે એ સંકોચાઈને નાના રહી જતા હોય છે. તો સલ્ફર આપણું જે છે જે સલ્ફર કે જેના લીધે એની જો ઉણપ સર્જાય સલ્ફરની તો એના લીધે દાણા હોય છે કોઈ પણ પાકના તો એ સંકોચાઈને નાના રહી જતા હોય છે, બરાબર છે. અને જે આ સલ્ફર છે એને આપણે શું ગંધક તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. ઘણી વખત તમને ઓપ્શનમાં સલ્ફર ના આપ્યું હોય પરંતુ ગંધક આપી દીધું હોય છે, બરાબર છે. તો એ યાદ રાખવાનું સલ્ફર છે કે જેને આપણે ગંધક તરીકે પણ ઓળખીએ છીએ, ઓકે. તો આ જે સલ્ફર છે કે જો તેની ઉણપ સર્જાય તો દાણા હોય છે સંકોચાઈને નાના રહી જતા હોય છે, બરાબર છે. અને આ જ જે સલ્ફર છે કે જે વનસ્પતિ હોય છે એના હરિતકણો એટલે ક્લોરોફિલ છે, ત્યારબાદ છે સ્ટાર્ચ હોય છે, શર્કરા કે પ્રોટીન હોય છે અથવા તો વિટામિન હોય છે એની સંશ્લેષણની કામગીરી થવા માટે પણ સક્રિય ભાગ ભજવતું હોય છે, બરાબર છે. અને જો આપણને વાત કરી કે જો આની ઉણપ સર્જાય સલ્ફરની તો શું થાય છે દાણા હોય છે વનસ્પતિના છોડના એ નાના જોવા મળતા હોય છે, બરાબર છે. અને સામાન્ય રીતે જો આપણે સલ્ફરની ઉણપ સર્જાતી હોય તો જેમ જેમ છોડ મોટો થતો જાય છે એમ આપણને યલોવિશ થતો જોવા મળતો હોય છે, બરાબર છે. અને જે નવા પાન આવતા હોય છે એ જે નવા પાનનો જે હરિતકણ હોય છે ક્લોરોફિલ હોય છે એ નાશ થવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે કે જે નવું પાન આવતું હોય છે એ યલોવિશ જોવા મળતું હોય છે, બરાબર છે. હરિતકણ જતું રહે એટલે શું થાય કાં તો યલોવિશ થાય અથવા તો ભૂરા કલર જેવું થાય છે, મતલબ આછો ભૂરા જેવો કલર થાય છે, ઓકે. ત્યારબાદ કયું તત્વ છોડનો લીલો રંગ જાળવી રાખે છે અને પાકની વૃદ્ધિ અને ફલિનીકરણ માટે ઉપયોગી હોય છે, બરાબર છે. તો એના માટે આપણે શું આન્સર આવશે તો કે લોહ આયન જે તત્વ છે કે જે છોડનો જે લીલો રંગ હોય છે એ જાળવી રાખે છે, બરાબર છે. અને જે પાકની વૃદ્ધિ
અને જે ફલિનીકરણ હોય છે એના માટે ઉપયોગી હોય છે, બરાબર છે. અને જો આપણને આયનની વૃદ્ધિ મતલબ અછત સર્જાય છોડમાં તો શું થાય છે કે જે પાનનો આપણો જે લીલો રંગ હોય છે એ ગુમાવી દે છે અને જે વેઇન હોય છે એ જ માત્ર લીલી રહે છે, બરાબર છે. આ એક યાદ રાખવા જેવું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જો આપણને લોહ એટલે કે જે આયન તત્વ છે જો એની આપણને ઉણપ જોવા મળે આપણા છોડમાં તો શું થાય છે, તો આખું જે આપણું પર્ણ હોય છે, બરાબર છે. તો એ પર્ણની જે વેઇન હોય છે, વેઇન એટલે કે નસ જે હોય છે એ જ માત્ર આપણને લીલી જોવા મળે છે, બરાબર છે. અને બાકીનું જે પાન હોય છે એ એનો જે ગ્રીન કલર હોય છે એ ગુમાવી દેતું હોય છે, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, કયા તત્વની ઉણપના લીધે નવા પાન ઉપર કાળા ડાઘા પડી જતા જોવા મળે છે, બરાબર છે. ડાઘા પડી જાય છે અને પાન પીળા પડતા હોય છે, તો એક શેમાં થાય છે, તો કે મેંગેનીઝ, બરાબર છે. મેંગેનીઝ તત્વ હોય છે જો એની ઉણપ સર્જાય તો શું થાય છે, તો કે જે નવા પાન હોય છે એના ઉપર કાળા ડાઘા પડી જતા જોવા મળે છે અને પાન પીળા પડી જતા હોય છે, ઓકે. તો મેંગેનીઝ તત્વ છે એ હરિતકણ હોય છે એના ઉત્પાદન માટે પણ ઉપયોગી હોય છે, બરાબર છે. હરિતકણ એટલે શું છે, તો કે ક્લોરોફિલ, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, કયું તત્વ અંતઃસ્ત્રાવના ઉત્પાદન માટે મદદરૂપ થતું હોય છે, તો અંતઃસ્ત્રાવ છે હોર્મોન છે એના માટે કયું તત્વ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કે જસત, ઓકે. જસત છે કે જે હોર્મોનના ઉત્પાદન માટે એટલે કે હોર્મોન પ્રોડ્યુસ કરવા માટે હેલ્પફુલ હોય છે, બરાબર છે. અને આ જે આપણું જસત છે કે જેને આપણે ઝિંક તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે જસત હોય છે એ વનસ્પતિમાં જે કોષ રસ હોય છે અથવા તો જીવરસ હોય છે, વનસ્પતિનો રસ, બરાબર છે, જે સેલમાં અંદર આપણને જોવા મળે છે, તો એ જે જીવરસ હોય છે એના માટે પણ ઉપયોગી આપણને જોવા મળે છે જસત એટલે કે ઝિંક, ઓકે. અને આપણે જો વાત કરીએ કે જસત હોય છે એની ઉણપ સર્જાય તો શું થાય છે, તો જો જસતની આપણને ઉણપ સર્જાતી હોય છે તો આપણા જે ધાન્ય પાકો હોય છે એમાં જે નવી કૂંપણો નીકળતી હોય છે એ આપણને સફેદ રંગની જોવા મળતી હોય છે, બરાબર છે. જસતની જો ઉણપ સર્જાય તો આપણા જે ધાન્ય પાકો હોય છે એમાં જે કૂંપણો નીકળે છે એ આપણને કેવી દેખાય છે, તો કે વ્હાઇટ કલરની જોવા મળે છે, સફેદ જોવા મળે છે, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, કયા તત્વના ખામીના લીધે લીંબુ વર્ગના પાકમાં સુકારો આવે છે, મતલબ કે નીચેના પૈકી આપણને જે જસત છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, તાંબુ છે, બરાબર છે. તો એ આપણને ઓપ્શન આપેલા છે, ઓકે. તો આ જે ચારે ઓપ્શન આપેલા છે એમાંથી કયું તત્વ છે કે જો તેની આપણને ખામી વનસ્પતિના છોડમાં સર્જાય આપણે જે હોય છે વાવેલું, બરાબર છે, એમાં તો એ તત્વના ખામીના લીધે લીંબુ વર્ગના જે પણ પાકો હોય છે એમાં સુકારો જોવા મળે છે, તો કયું તત્વ આવશે, તો કે તાંબુ, બરાબર છે. જો તાંબાની આપણને ખામી સર્જાય, તાંબાની ડેફિશિયન્સી જોવા મળે, તાંબુ એટલે શું છે, તો કે કોપર, ઓકે. તાંબુ એટલે શું, કોપર છે, ઓકે. તો કોપરની જો આપણી વનસ્પતિમાં ખામી સર્જાય તો જે પણ સાઇટ્રસ ફ્રૂટ હોય છે એના પાકો હોય છે એમાં આપણને સુકારો જોવા મળતો હોય છે, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા તત્વ કે જે વનસ્પતિના કોષોના બંધારણ માટે ખૂબ જ અગત્યનું હોય છે, તો કયું તત્વ છે કે જે વનસ્પતિ હોય છે એના કોષોના બંધારણ માટે મહત્વનું હોય છે, તો એનો આપણને આન્સર શું આવશે, રાઈટ આન્સર સાચો, તો કે બોરોન, બરાબર છે. જે બોરોન તત્વ છે કે જે વનસ્પતિના કોષના બંધારણ માટે ખૂબ જ અગત્યનું હોય છે, બરાબર છે. અને આ જે બોરોન તત્વ છે, જે આપણું બોરોન, એ શું કરે છે, તો કે મૂળની જો વૃદ્ધિ હોય છે તો એના માટે પણ ઉપયોગી હોય છે, બરાબર છે. ઘણી વનસ્પતિના જો મૂળ નબળા હોય છે તો આપણે એને બોરોન હોય છે એ એપ્લાય કરવાનું હોય છે, બરાબર છે, કે જેથી એના મૂળ હોય છે એની વૃદ્ધિ થતી હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, કયા તત્વની મદદથી કઠોળ વર્ગના પાકોના મૂળમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરનારી જે મૂળ ગંડિકાઓ હોય છે એ વધારવા માટે જરૂરી હોય છે. આપણને ખ્યાલ છે મતલબ કઠોળ વર્ગની જે પણ વનસ્પતિ હોય છે કે જેના મૂળ હોય છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે, બરાબર છે. અને એ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે એ ક્યાં આપણને જોવા મળે છે, તો કે એ જે વનસ્પતિના જે મૂળ હોય છે એની ગંડિકા, જે મૂળ ગંડિકાઓ હોય છે, ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું મૂળ છે, બરાબર છે. આપણું જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એનું આવી રીતે મૂળ હોય છે અને આ જે મૂળ હોય છે એમાં અહીંયા આવી રીતે મતલબ ગોળ ગોળ આપણને ટપકા આ રાઉન્ડ, ઓકે, આપણને રાઉન્ડ જે મૂળ ગંડિકાઓ હોય છે એ જોવા મળતી હોય છે. અને આ જે આપણું જે
મતલબ રાઉન્ડ શેપમાં જે મૂળ ગંડિકાઓ જોવા મળે છે એમાં શું હોય છે તો કે આમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે, બરાબર છે. અને આ જે મૂળ, હવે આપણે વાત અહીંયા ક્વેશ્ચન શું છે તો કે કયા તત્વની મદદથી કઠોળ વર્ગના જે પાકો હોય છે એના મૂળમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરનારી જે મૂળ ગંડિકાઓ હોય છે એ વધારવા માટે જરૂરી હોય છે, બરાબર છે. તો કયું તત્વ આવશે તો કે મોલિબ્ડેનમ. ઓકે, તો જો મોલિબ્ડેનમ છે એ શું કરે છે તો કે આ જે વનસ્પતિના મૂળમાં મેં તમને જેમ કહ્યું કે અહીંયા જે મૂળ ગંડિકાઓ હોય છે તો એનો વધારો કરવા માટે કોણ મતલબ જરૂરી છે તો કે મોલિબ્ડેનમ. ઓકે, પહેલાં જુઓ તમે ઓછી હતી, બરાબર છે. હવે આપણે મોલિબ્ડેનમ છે કે જે એપ્લાય કરીએ તો એ વધુ આપણને જોવા મળશે, બરાબર છે. મૂળ ગંડિકાઓ રાઇઝોબિયમ બેક્ટેરિયાની અંદર રહેલા છે, બરાબર છે, કે જે કઠોળ વર્ગમાં મોસ્ટલી આપણને જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, કયું તત્વ કે જે વનસ્પતિના કોષમાં કોષરસની વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો કોષરસને વનસ્પતિનું જે આપણું કોષ છે કે જેમાં કોષ હોય છે એ વધારવા માટે, કોષરસ હોય છે એ વધારવા માટે મહત્વનો ભાગ કોણ ભજવે છે તો ક્લોરીન, બરાબર છે. અને આ જે ક્લોરીન છે કે જે વનસ્પતિ હોય છે એના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. અને જો આ ક્લોરીન છે કે જે કોષરસ માટે ઇમ્પોર્ટન્ટ છે, ત્યારબાદ છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. પણ તો જો ક્લોરીનની ખામી સર્જાય વનસ્પતિમાં તો શું થતું હોય છે તો જો વનસ્પતિનો પાક, આપણો જે પાક છે કે જેમાં ખામી સર્જાય ક્લોરીન તત્વની તો ઘણી વખત જે આપણા મૂળ હોય છે વનસ્પતિના એની ઘણી બધી શાખાઓ હોય છે એ આપણને ટૂંકી જોવા મળતી હોય છે, બરાબર છે. એટલે કે મૂળ હોય છે એ ટૂંકા જોવા મળતા હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે MCQ સેશન હતા કે જેમાં વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વો હતા એના વિશેની આપણે મોસ્ટલી બધી ઇન્ફોર્મેશન મેળવેલી છે, બરાબર છે. અને એક્ઝામમાંથી પણ આ જે આપણો ટોપિક છે એમાંથી ઘણા ખરા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, બરાબર છે. તો આ તમે વ્યવસ્થિત રીતે કરી લેજો જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ રહે. ઓકે, થેન્ક યુ.